આજના સમયમાં ખર્ચા ઘણા બધા વધ્યા છે અને એની પણ મારે વાત કરવી છે. આપ મારી સાથે ફેસબુકમાં જોડાયેલા હશો તો ફેસબુકના ડીપીની અંદર મારી બ્લુ કલરની સાડીમાં ફોટો છે. આપ જોયો હશે કદાચ. ઘણા લોકોને એવું થતું હશે કે બેનને ઘણા બધા કાર્યક્રમો હોય એટલે ઘણી જગ્યાએ બહાર જવાનું થતું હોય, પણ તમે જોયું હશે હું લગભગ હાથમાં કે ગળામાં એટલા માટે કાંઈ વધારાનું નથી પહેરતી કે 5 વખતના ફોટામાં એકને એક વસ્તુ જોશે ને એટલે 6ઠ્ઠી વખત કોકને કમેન્ટ કરવાનું મન થાય કે બેન તમારા ગળાની વસ્તુ તો હવે બદલાવો. પણ ગળામાં કંઈ હોય જ નહીં. એક મંગળસૂત્ર, ભગવાનની કંઠી કે એક નાનકડા ચેન સિવાય આજની ફેશનમાં તમે હાલો તો તમારી પાસે ઝીણું થઈ જાય ને બધું. ફેશન પ્રમાણે હાલીએ જ નહીં, શું કામ એને જૂનું થાય. એ સાડી તમે જોઈ હશે તો જેતપુરથી હું ભાઈને ત્યાં ગઈ હતી અને જેતપુરમાં 130 રૂપિયાની સાડી છે. મને બહુ હર્ષસભર ભેટમાં આપીને કહ્યું કે બેન તમે એક વખત પહેરજો ને તો મને ગમશે. એટલે મેં ત્યારે એવું કહ્યું હતું કે તમારો આનંદ છે ને, તમારી આમ જે દેવાની ભાવના છે ને, એને મારા માટે સદાય કાયમી શિરે રહેશે અને શક્ય હશે ને ત્યાં જ્યાં સુધી નહીં બદલાય ને ત્યાં સુધી આ ડીપી છે ને એની અંદર તમારી જ સાડી રહેશે. એટલે 130 રૂપિયા પહેરવામાંય જરીકે તકલીફ નથી અને 13,000 વાળું પહેરવામાંય જરીકે તકલીફ નથી. પણ તકલીફ ત્યાં થાય છે કે 13,000 વાળી, 10,000 વાળી, 15,000 વાળી સતત પહેરીએ ને એટલે કોઈક 100 રૂપિયા વાળું આપ્યું ને તો આપણને નાનું લાગે. બહેનોને ખબર હશે કે લગભગ કોઈ પણ ના લગ્ન હોય તો એની અંદર કોકને 500નું કવર આવે ને તમારે 100 કે 200નું કવર આવે તો તરત એમ થાય કે લે એને 500 આપ્યું, મને 150નું જ આપ્યું. એટલે ભાઈ આપ્યું એ મહત્વનું છે. જેનાથી જે શક્તિ હતી એ પ્રમાણે તમને આપ્યું છે. કોકે આપ્યું છે ને એ બહુ મહત્વની વાત છે. ક્યારેક સાસુબા આપે તો એ હર્ષભેર સ્વીકારી લેવાની, ભલે ન ગમતું હોય. આપણે ક્યાં જોવું છે આપણું ને આપણું પહેરેલું આપણે ક્યાં જોવું છે. ઘણી વખત મા બાપને એમ થાય માએ બિચારા એની રીતે એની ચોઈસ પ્રમાણે લીધું હોય અને વહુ માટે હરિદ્વાર ગયા હોય તો એક સરસ મજાનું પર્સ લેવે ને આપણને એમ થાય કે મારા બા જ્યાં જાય ને 100 રૂપિયા વાળું જ લાવે. એટલે લાવે એ મહત્વનું છે, કેટલાને બા લાવતા નથી. ઘણી વખત આપણે આપણા સંતાનો માટે લઈ આવીએ તો આપણા સંતાનો એમ કે તું આવું જ લઈ આવી છો, પણ ત્યારે મારા સંતાનો બેઠા છે એને મારે કેવું છે, હર્ષભેર સ્વીકારી લેવાનું. ઘણાને તો મા બાપે નથી, આપણા તો છે એટલે લાવે છે. અને આપણે એટલા બધા ભણતા ગણતા થઈ ગયા, આપણે એટલા બધા વિચારશીલ થઈ ગયા કે આપણે આપણા જ મા બાપને આપણે અભણ કહેતા શીખી ગયા. હજી બાપાને સામે બોલાતું જ નથી કાંઈ, કારણ કે ત્યાં તો દંડાવાળી થાય, ત્યાં તો ઝાપટવાળી થાય, ત્યાં તો સોટી વાગે સમસમને વિદ્યા આવે રમઝમ આવું થાય. પણ આપણી માને એવું કહીએ છીએ કે તને કંઈ ખબર નથી પડતી, તું બોલમાં. એને કંઈક ખબર પડતી હતી તઈ આપણને જન્મ આપ્યો. એને કંઈ ખબર જ ન પડતી હોત તો એને ગાયનોલોજીસ્ટ ડૉક્ટર પાસે ન જાતી. એને કંઈક ખબર પડતી હોત તો એ તમને થોડી જન્મ આપત. એને તો એનું જીવન જીવવું હોત, એને લગ્ન પછી 2-5 વર્ષનો આનંદ લેવો હોત, એને પણ કંઈક કરિયર બનાવવું હોત, એને પણ ઊંચી હિલના સેન્ડલ પહેરીને પર્સ બર્સ ખંભે નાખીને એને પણ ક્યાંક જવું હોત. છતાંય એણે તમને જન્મ આપ્યો છે તો ઉપકાર છે કે દુનિયા તમે જોઈ શક્યા છો, દુનિયાદારી શીખી શક્યા છો. એનું મુખ્ય કારણ એ છે કે માએ મને કૂખ આપી છે. અને એ માને આપણે એવું કહીએ કે તું અભણ છો. મૂર્ખાઈ તો આપણામાં છે, એનાથી આપણે ન કહેવાય કે તું અભણ છો. ABCDનો એ તમને મને શીખવે છે. એમનું ગુજરાતી થાય લક્ષ્ય, ધ્યેય. અર્જુનને 5 ભાઈઓ હતા ને, 100 સામે કૌરવો હતા. જ્યારે દ્રોણાચાર્યને વિદ્યા શીખવતા હતા અને બધાને બાણ વિદ્યા શીખવતા હતા, બધા જ નાના નાના હતા. અને ત્યારે ભીમને પૂછ્યું કે શું દેખાય છે? એટલે ભીમે શું કીધું? મને તો કેરી લટકતી હોય ને દ્રોણાચાર્ય ગુરુજી એ દેખાય છે. કારણ કે એનો રસનો જે વિષય હતો એ ખાવાનું હતું. પછી યુધિષ્ઠિરને પૂછ્યું કે શું દેખાય? તો કે પક્ષી દેખાય છે. અને જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યું કે શું દેખાય છે ત્યારે શું કહ્યું હતું એણે? મને પક્ષીની આંખ દેખાય છે. કારણ કે મારું જે લક્ષ્ય છે ને મને એ જ દેખાય છે. અહીંયા યુવાનો બેઠા હોય તોય ભલે, અહીંયા પરિણીતા નવે પરિણીત યુવતીઓ બેઠી હોય તોય ભલે, અહીંયા સાસુબા બેઠા હોય તોય ભલે, અને અહીંયા મારા મુખ્ય વડીલો બેઠા હોય તોય ભલે. મારે બધાને કહેવું છે આપણું મુખ્ય લક્ષ્ય આપણાથી ચૂકાય નહીં. આપણા મુખ્ય લક્ષ્ય જે છે એ આપણાથી ભૂલાય નહીં. આપણું લક્ષ્ય શું હોઈ શકે? 65 વર્ષની ઉંમરે તમારું લક્ષ્ય શું હોઈ શકે? 65 વર્ષની ઉંમરે કોઈ પણ દાદાને તમે પૂછો કે તમારો લક્ષ્ય શું છે, એટલે તરત જ એવું કહેશે કે મારો પરિવાર ભેગો રહે ને એની અંદર મને મજા છે. જ્યાં સુધી હું જીવું ને ત્યાં સુધી એ આનંદની અંદર હું જીવી શકું, બધા જ વ્યક્તિને હસતા રમતા જોઈ શકું. અને અહીંયા 2-4 યુવાનો પણ બેઠા છે, ભણતા પણ હશે. એના માટે મારે તમને કહેવું છે કે લક્ષ્ય કોને કહેવાય અને લક્ષ્ય માટે શું થઈ શકે. મારું લક્ષ્ય છે કે મારે અહીંયા તમને આજે પણ ABCD છે ને એ બોલવી અને તમને સંભળાવી અને તમારા હૈયાની અંદર 26માંથી એકાદો શબ્દ છે ને એની અસર છોડવી. કદાચ આ લાઇટ વહી જાય, કદાચ આ માઇકનો અવાજ વયો જાય તો એવું મારું લક્ષ્ય ચૂકવું નહીં. કારણ કે મારું જે અત્યારે કામ છે ને એની અંદર હું પરફેક્શન આપું. હું અહીંયા ફોનમાં જોતી નથી, હું એ બાજુવાળાની સાથે બોલતી નથી, હું તમને જોઉં છું, તમારે મને જોયા કરવાના છે. મેં તમને કહ્યું એમ કે 26માંથી એકાદો મૂળાક્ષર છે કે મારે તમારા માટે જ કહેવાનો છે અને તમને ફીલ થશે કે આ મારા જ માટે કીધો છે.
આપણે લક્ષ્યની વાત કરીએ છીએ ને, તો મારે તમને એ વાત કરવી છે કે વારાણસી, ઉત્તર પ્રદેશના વારાણસી, એની અંદર ગોવિંદ જયસ્વાલ 11 વર્ષનો એ બાળક રસ્તામાં પોતાના મિત્રને ઘરે જતો હોય અને રસ્તામાં એક ટીવી અંદર જોવે કે ત્યાં તો એક સરસ મજાનું ઇન્ટરવ્યૂ ચાલે છે. એટલે થોડીક વાર ઊભો રહી જાય ને પછી એવું પૂછે પેલા કરિયાણાની દુકાનવાળાને, એના દુકાનની અંદર ટીવી ચાલતું હતું એટલે, કે આ કોણ છે? બહુ સરસ મજાના આમ ઠાઠમાઠની સાથે આમ શૂટ બૂટ પહેરીને વ્યક્તિ બોલે છે, આ છે કોણ? એટલે ત્યારે પેલા કરિયાણાના દુકાનવાળાએ એવું કહ્યું કે તો IAS ઓફિસર છે અને એનું ઇન્ટરવ્યૂ ચાલે છે. એટલે કે મારે બનવું છે. એટલે જાજા આવે કે 11 વર્ષનો છો, પપ્પાની તારી ખુદની હાલત બરોબર નથી, ખાવાના ઠેકાણા નથી, તું એમ કે છે IPS બનવું છે, IAS બનવું છે. અને એ વ્યક્તિ ગોવિંદ જયસ્વાલ ત્યારથી નક્કી કરે છે કે મારે IAS બનવું છે. કોઈ પણ હાલત છે, કોઈ પણ થાય, કોઈ પણ પરિસ્થિતિઓ આવે, મારું લક્ષ્ય આજથી હું બાંધી લઉં છું 11 વર્ષની ઉંમરે કે IAS બનવું છે. ત્યાંથી હાલતો થાય. પપ્પા રિક્ષા ચલાવવાનું કામ કરે. ઘરની ગરીબી તમે જોઈ શકો. પોતાની પાસે એક જ જોડી કપડાં આખો દિવસ પહેરવાના, રાત્રે રૂમાલ વીટીને એ કપડાં ધોઈને સૂઈ જવાના, બીજા દિવસે ફરીથી હતા એને કપડાં પહેરવાના. પપ્પા ક્યારેક બીમાર હોય તો રિક્ષાને પોતે પણ ચલાવવા માટે જવું પડતું. આવી કરુણ દારીબી. અને એની વચ્ચે એ વ્યક્તિ નક્કી કરે છે કે IAS બનવું છે. 11, 12, 15 વર્ષની ઉંમર સુધી પોતાનું ભણવાનું જે હતું એ ભણ્યા. એની સાથે સાથે લાઇબ્રેરીનો ઉપયોગ કરે. ભણવા માટે જે પુસ્તકોની જરૂરિયાત આવે એના માટે અલગથી પૈસા નહીં. સમાજને, પરિવારને, કોઈ નાના મોટા વ્યક્તિને, કોઈ દાતાનો, એનો બધાનો સહારો લઈને એવું કહે કે તમે નાનું મોટું ફંડિંગ આપો, મારે વાંચવા માટે, મારે ભણવા માટે પૈસાની જરૂરિયાત છે, પુસ્તકો મારે ખરીદવા છે. કોઈ વ્યક્તિથી થાય એટલે નાની નાની સહાય કરે. એ સિવાય એ વ્યક્તિ વિચારે છે કે હજી પૈસાની જરૂરિયાત છે તો શું કરવું જોઈએ? સાંજનું એક ટાઈમનું જમવાનું છોડી દેવું જોઈએ, કારણ કે એક ટાઈમનું જમવાનું છોડી દઉં તો 50 રૂપિયાની બચત થાય. અને 5 તેરીને 15, મહિને 1500 રૂપિયા મને મળે કે 1500 રૂપિયામાંથી મારા પુસ્તકો છે એ ખરીદી શકું છું. ફરીથી આવું 2-3 મહિના ચાલ્યું. ફરીથી પુસ્તકો ઘટે, કારણ કે લક્ષ્ય નાનો નહોતો, એને IAS ઓફિસર બનવું હતું. ફરીથી સાહેબ એ ગોવિંદ જયસ્વાલ છે એ બપોરનું જમવાનું છોડી દે છે, એમ દિવસના 100 રૂપિયાની બચત કરે છે, મહિને 3000 રૂપિયાની બચત કરે છે સાહેબ. એમાંથી એ પુસ્તકો ખરીદે, રાત દિવસ વાંચે, એના પપ્પાની સાથે રિક્ષા ચલાવવાનું કામ કરે સાહેબ. અને 2006ની અંદર UPSCની એક્ઝામ લેવાઈ. એની અંદર પહેલા જ પ્રયત્ને આખા ભારતની અંદર 48મા ક્રમાંકની સાથે એ પરીક્ષા પાસ કરે છે. અને આજે ગોવિંદ જયસ્વાલ IAS ઓફિસર તરીકે પોતાની ફરજ બજાવે છે. આ બીજ રોપાણા હતા 11 વર્ષની ઉંમરે. ત્યારે નક્કી કરી નાખ્યું હતું કે આના સિવાય તો કશું જ નહીં. રાત્રે 3 વાગે પણ ઘરની બહાર મારું જે કામ છે ને એનાથી જવાનું થાય. રાતના 4 વાગે પણ જવાનું થાય. રાતના 2 વાગે ઘરે આવવાનું થાય. આ સમાજ, આસપાસની વ્યવસ્થા, એની વચ્ચે તમારું ચરિત્ર સાચવવું, તમારી વફાદારી, તમારી પ્રતિષ્ઠા, તમારી નિષ્ઠા, આ બધું સાચવવું અઘરું છે. એમાંય ભગવાનની દયાથી થોડીક રૂપાળા હોય એટલે વધારે તકલીફ છે. એવું નથી કે બહુ સારું છે. ઘડીક પૂરતું તમે જ્યારે રૂમમાં જોતા હોય ને કાચને ત્યારે જ ઘડીક સારું લાગે, પણ સમાજની વચ્ચે જાઓ ને ત્યારે એના ઘણા બધા શબ્દો, ઘણા બધાની નજરો, એમાંથી પસાર થવું પડે. અને ઘણી વખત જ્યારે ઘરે આવતા હોય ને ત્યારે આપણને કોઈ એવું પણ કહીને જાય કે તમારી જેવા બહેનો હોય ને રાત્રે 12 વાગે એકલા મુસાફરી ન કરાય. એટલે પછી મારે એને બહુ હસતા મુખે કહેવું પડે કે તમે મારું પર્સ ખોલો ને તો તમને મેકઅપ ન નીકળે, તમને દાંતીઓ ન નીકળે, તમને લિપસ્ટિક ન નીકળે, તમને એક સરસ મજાનું ચાકુ નીકળશે અને એનો ઉપયોગ કરતાં મને બરાબર આવડે છે. કારણ કે તમે એક લક્ષ્યની સાથે બહાર નીકળો છો ને, તમે થોડા રખડવા માટે બહાર નીકળો છો. જ્યારે જ્યારે તમારી પાસે લક્ષ્ય છે ને ત્યારે તમે ક્યાંયથી ભટકતા નથી. તમારે લક્ષ્યથી વિશેષ તમે ક્યાંય જતા નથી. અને તમારે અહીંથી જવું હોય અમદાવાદ અને તમે મુંબઈની બસમાં બેસો તો કોઈ દિવસ તમારું અમદાવાદ આવે નહીં. ફરી ફરીને આવવું જ પડે તમારે અમદાવાદ. જીવનનું જે લક્ષ્ય છે એ ચૂકાય નહીં. ખાસ કરીને આજની આ યુવા પેઢીને આ શિબિરના માધ્યમથી પહેલો એ સંદેશ છે. એના પછી બીજી વાત છે બી, એટલે બિલીફ, આત્મવિશ્વાસ. ઘરની અંદર આપણે ક્યાંય પણ બહાર જવું હોય તો આપણે શું માળીએ? તાળું મારીએ ને. ઘરની અંદર ચોરી થાય તો શું તૂટે? તાળું જ તૂટે. ઘરની બહાર જ્યારે 2 વ્યક્તિ ચાલતા ચાલતા ક્યાંય પણ જતા હોય છતાંય આપણને વિશ્વાસ કેવો હોય ખબર? તાળું મારીએ ને ત્યારે બીજાને ઘર તૂટવું હશે તૂટશે, પણ આપણે 15 દિવસ ગામડે વેકેશનમાં ઉપડીએ છીએ ને આપણા ઘરને કાંઈ થશે નહીં. એ ભગવાન આપણને MOU કરીને મોકલે છે કે જાજા તારા ઘરની યાર કાંઈ નહીં થાય. બીજું કે ઘરની બહાર જ્યારે રસ્તા ઉપર કોઈ 2 માણસો જતા હોય તો 2 માણસો ભટકાય અને સિવિલ હોસ્પિટલ ફૂલ થઈ, આવું તમે સાંભળ્યું?
હા કે ના? નહીં ને? બે માણસો ભટકાય તો એટલો બધો અથડા કે એટલો બધો અકસ્માત ન થાય, પણ કોઈ 4 વ્હીલર છે, 2 વ્હીલર છે, ટ્રક છે, એક્ટિવા છે, રિક્ષા છે, એ બધું ભટકાય તો તકલીફ થાય, અકસ્માત થાય. છતાંય જ્યારે દશેરા આવતા હોય, રક્ષાબંધન આવતી હોય, અખાત્રીજ આવતી હોય, હવે શુભ દિવસો આવતા હોય ત્યારે આપણે ફરીથી લઈ આવીએ શું? નવું વાહન. કારણ કે આપણને ખબર છે કે આપણા વાહનને કાંઈ થશે નહીં. આપણે ત્યારે કહેતા હોય યા દેવી સર્વભૂતેષુ વાહન રૂપેણ સંસ્થિતા, કારણ કે આપણને કાંઈ તકલીફ નથી થવાની. મારે ત્યાં સુધી કેવું છે કે લગ્ન લગભગ ગુજરાતના થતા હશે અને એમાંથી 10માંથી અત્યારે 7 દાંપત્ય જીવન ચાલે અને 3 તૂટે. છતાંય જે લોકો ફેરા ફરતા હોય એને એમ વિચાર આવે કે તું ઘડીક ખમી જાતો, આપણે વિચારી લઈએ કે આપણું બરોબર હાલશે કે નહીં. હવે વિચાર આવે ને આપણને પૂરેપૂરો આત્મવિશ્વાસ હોય, પણ જ્યાં પરીક્ષાનું પેપર હાથમાં આવે તો કે હવે એ બરોબર નહીં થાય. લગ્ન કરીને સાસરે ગયા હોય, આપણને પરફેક્ટ રસોઈ આવડતી હોય, છતાંય આપણે બીજે દિવસે લગ્નના ઘરે જઈને આપણે સાસરિયાની અંદર જઈને લાપસી બનાવવાની હોય, મગ બનાવવાના હોય ને મગ બેહી જ જાય. લાપસીમાં થોડો ઘણો ગળપણમાં વધારો વધઘટ થઈ જ જાય. ત્યાં એક પ્રેશર હોય ને એટલે માનસિક રીતે આત્મવિશ્વાસ દગી જાય. બીજું મારે એ કહેવું છે કે અત્યારે સુરત એક કાળઝાળ મંદિરમાંથી પસાર થઈ રહ્યું છે, અને આ મંદિર એવી છે કે 1 તારીખ હોય તોય ભલે ને 25 તારીખ, પહેલાં તો એવો સમય હતો 25 તારીખ આવે ને એટલે હપ્તાના ગોતવા પડે, કારણ કે 25 તારીખ સુધીમાં વપરાઈ ગયા હોય બધાય, હપ્તો કેમ ભરશો? અત્યારે તો 1 તારીખ હોય તોય ભલે ને 25 તારીખ હોય તોય ભલે, કાંઈ ફેર નથી પડતો, હપ્તાના રોજ ગોતીએ છીએ બધી વસ્તુ હપ્તે. છેલ્લે રહી ગયા હતા તો 3 કેમેરાવાળો આ એપલ, એ કંપનીવાળા મફત પેલા એવું કહેતા કે 0 વ્યાજ ત્યારે તમે લઈ જાઓ. હવે એમાં એવું કહી દીધું કે ઇન્સ્ટોલમેન્ટ ઉપર ચાલે, એટલે ઇન્સ્ટોલમેન્ટ તમે જુઓ ને તો દિવસના કેટલા બધા બિલ આવે, લાઇટનું બિલ, પાણીનું બિલ, ઇસ્ત્રીનું બિલ, દૂધનું બિલ, શાકભાજીનું બિલ. આ બિલમાંથી બિચારાનું ક્યારે વિલ પાવર પૂરો થઈ જાય ને એ ખબર નથી પડતી. છતાંય બીનો બિલીફ આપણને શીખવે છે કોઈ પણ પરિસ્થિતિ આવે, કંઈ પણ થાય, આપણો આત્મવિશ્વાસ આપણે ન ગુમાવીએ, કારણ કે એ છે ને તો આપણે છે. શરીર છે શું કામનું? અંદર આત્મા જ નથી તો આપણા જીવનની અંદર આત્મવિશ્વાસ નહીં હોય એ પણ આનું જેવું છે. ત્યારે મારે અહીંયા તમને એ વાત કરવી છે કે 5 વર્ષનું બાળક, એ ગામની અંદર એક જ્યોતિષશાસ્ત્ર આવે અને જ્યોતિષશાસ્ત્ર મફતમાં એની જ્યોતિષ વિદ્યા પ્રમાણે જોઈ દે કે શું થશે ને શું નહીં થાય. એટલે એક માતા છે એ 5 વર્ષના બાળકને લઈને જ્યોતિષશાસ્ત્ર પાસે જાય અને ત્યાં જઈને એને હાથ બતાવે ને એવું કે મારા બાળક પણ ભવિષ્યમાં શું બનશે ને મારે એનું જ્યોતિષ જાણવું છે. એટલે જ્યોતિષશાસ્ત્ર છે એ બાળકનો હાથ જુએ છે અને જોઈને એવું કહે છે કે બેન માફ કરશો પણ તમારા બાળકના હાથની અંદર વિદ્યા રેખા નથી, સ્ટડી લાઇન નથી, એટલે તમારું બાળક ભણી નહીં શકે. એ સ્ત્રી છે રડવા લાગે છે, ઘરે આવે છે. એ રડતી સ્ત્રીને જોઈને એનું બાળક 5 વર્ષનું હોય ને એવું પૂછે, માં શા માટે રડો છો? એટલે એની માતા એવું કે બેટા તે સાંભળ્યું, મારે તને ખૂબ ભણાવવો છે પણ તારા હાથની અંદર વિદ્યા રેખા નથી એટલે તું ભણી નહીં શકે. એ બાળક છે એ પૂછે છે કે માં વિદ્યા રેખા ક્યાં હોય? એટલે માતા એને બતાવે કે બેટા અહીંયા વિદ્યા રેખા હોય. એટલે બાળક દોડતું એ રસોઈ ઘરની અંદર જાય, રસોઈ ઘરની અંદરથી જઈને એ ચપ્પુ લઈ આવે અને ચપ્પુથી આમ પોતાના હાથની અંદર આમ છેદન કરતું હોય. એની માં ખૂબ વાલથી સાથે પૂછે, ખૂબ ડરી જાય, ખૂબ ચિંતાની સાથે પૂછે એને કે બેટા આ શું કરો છો? અને ત્યારે 5 વર્ષનું બાળક એવું કહે છે કે હું વિદ્યા રેખા દોરું છું. માં આ ભગવાન આપતા ભૂલી ગયો તો હું મારી જાતે દોરું છું, તું ચિંતા ન કર, હું ભણીશ અને હું એટલું બધું ભણીશ કે માં તને એકને જ નહીં આખા વિશ્વને મારી ઉપર ગર્વ થશે. આ 5 વર્ષનું બાળકનો આત્મવિશ્વાસ બોલે છે. 5 વર્ષના બાળકને નહોતી ખબર ભણવું કોને કહેવાય અને આખું વિશ્વ યાદ રાખે આવું ભણવું એટલે કોને કહેવાય, એને કાંઈ નહોતી ખબર. પણ છતાંય એક લક્ષ્ય હતો, એક વિશ્વાસ હતો કે માં તું ચિંતા ન કર, તારે આંખના આંસુનું કારણ હવે મારો અભ્યાસ નહીં હોય. અહીંયા જેટલા પણ યુવાનો મને સાંભળતા હોય ને મારે કેવું છે કે 98ના 68% થઈ જાય ને બેટા તમને કાંઈ ફેર નથી પડતો. પછી રાત દિવસ જે બાપ કામ કરે છે ને, જે મજૂરી કરે, જે માં ઘરની અંદર સ્ટોન કે ટીકી ટાકે છે, જે પટ્ટી મૂકે છે ને, જે ડાયમંડની શીટ ભરે છે, સાહેબ એને બહુ ફેર પડે છે. એ 5 વર્ષનું બાળક એવું કહે છે કે માં તું ચિંતા ન કર. પછી એ બાળક મોટું થાય, 10મું ધોરણ, 12મું ધોરણ, BA, BEd, MA, MEd કરીને વિદેશ ભણવા માટે જાય, વિદેશની અંદર પ્રાધ્યાપકની ડિગ્રી પ્રાપ્ત કરે, વિદેશની અંદર ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરે, વિદેશની અંદર પોતે અસંખ્ય બાળકોને ભણાવે, ત્યાંથી ફરીથી પોતે પાછા ફરે, ભારત પરત ફરે. 2nd વાઇસ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે 5 વર્ષ અને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા તરીકે પોતે 10 વર્ષ આ રાજ્યને, આ ભારત વર્ષને સેવા તરીકે આપે છે. અને આજે એનો 5મી સપ્ટેમ્બર જેમનો જન્મદિવસ આપણે શિક્ષક દિવસ તરીકે ઉજવીએ છીએ, એનું નામ શું? ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. એ 5 વર્ષના હતા, હાથની અંદર વિદ્યારેખા નહોતી અને છતાંય એના મમ્મીને એવું કહ્યું હતું કે ચિંતા ન કરો હું ભણીશ.
જ્યારે ભગવાન આપતા ભૂલી જાય ને, 6 દિવસે તો એવું કહેવાનું કે મારી મહેનતથી લઈ આવીશ. આને આત્મવિશ્વાસ કહેવાય. ABCDનો C તમને શીખવે છે કેરેક્ટર, ચરિત્ર. બહુ મોટી વાત છે. દેખાવનાય અલગ હોય, ચાવવાનાય અલગ હોય, દેખાડવાનાય અલગ હોય. જે વ્યક્તિને તમને પ્રેરણા સ્ત્રોત માનતા હોય, જે વ્યક્તિ કહે એની ઉપર તમને આંધળો વિશ્વાસ હોય, તો એ વ્યક્તિને 360 એંગલથી તપાસજો પહેલાં, કે જે કહે છે, મને જે વાત કરે છે એ પ્રમાણે એ છે કે નહીં. તમારી વચ્ચે અત્યારે હું ચરિત્રની વાત કરતી હોઉં અને આવતીકાલે તમે મને કોઈ વેસુના કેફેમાં 3/4 પહેરેલા કે સ્લીવલેસ પહેરેલા કે શોર્ટ્સ પહેરેલા કપડાની અંદર તમે જુઓ, તો તમારા મનની અંદર આજની વાત 0 થઈ જાય. અને ચરિત્રની વાત મનની ઉપરથી કે મંચ ઉપરથી કે માણસોની વચ્ચે માઇકની માંથી ત્યારે જ બોલી શકાતી હોય જ્યારે તમે એ જીવતા હોય. અને દુનિયાનો કોઈ પણ માણસ તમે લઈ લો, એ 5 કરોડનું મકાન બાંધે ને તો એના બાજુની અંદર કોઈક 10 કરોડનું મકાન બાંધે ને એવી શક્યતા છે. કારણ કે તમારી પાસે 5 કરોડ છે તો કોકની પાસે એનાથી ડબલ છે. કોઈ 5 લાખ રૂપિયાની ગાડી લઈ આવે તો કોઈ 10 લાખ રૂપિયાની મર્સિડીઝ કે રોલ્સ રોય એનાથી વિશેષ મોંઘી લઈ આવે. પણ ચરિત્ર એક જ એવી બાબત છે કે જ્યાં તમારી કોઈ પણ વ્યક્તિ બરાબરી ન કરી શકે. આ સાધુ સંતોને તમારા કરતાં ચહેરા એના મેકઅપ વગરના ઉજળા એટલા માટે લાગે છે કે એના જીવનની અંદર બ્રહ્મચર્ય છે. આજે તમને મને એમ થાય કે આપણે કોઈ પણ વ્યક્તિની બરાબરી કરવી છે, કોઈ પણ વ્યક્તિની કોપી કરવી છે. ક્યારે એમ થયું કે આ સંતો કેટલા સરસ રીતે પોતાનું નિર્મળ રીતે જીવન જીવે, ક્યારેક આવો ને આપણે એની કોપી કરીએ. આવો ને આપણા જીવનની અંદર જેટલું પણ થઈ શકે છે એટલા કેરેક્ટરનું પાલન કરીએ. કારણ કે વ્યક્તિ કેટલોય પણ ઉપર જાય, જ્યારે એ વ્યક્તિ એનું કેરેક્ટર, એનું ચરિત્ર ગુમાવી દે છે ને, ત્યારે એ સમાજની વચ્ચે માથું ઊંચું કરીને ચાલવા જેવો રહેતો નથી.